સમાજમાં તમારું સન્માન વધારવાની 15 ગુપ્ત રીતો। 1. સ્વચ્છ અને ફિટ લોકો જેટલો અસ્વચ્છ રીતે રહેનાર વ્યક્તિને લોકો ક્યારેય એટલો આદર આપતા નથી। લોકો તેમને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે। તેથી સૌપ્રથમ તમારા વ્યક્તિત્વને સુધારવાનો પ્રયાસ કરો। હંમેશા સ્નાન કરો, સારા કપડાં પહેરો અને તમારી દાઢી અને વાળ હંમેશા સેટ રાખો। તમે ગમે તેટલા જાણકાર હોવ તો પણ પહેલી વસ્તુ તમારો શો ઓફ છે। જો તમે વ્યવસ્થિત અને સ્વચ્છ ન હોવ તો લોકો તમારી અવગણના કરવાનું વધુ સારું માને છે અને કોઈ તમારું સન્માન પણ કરતું નથી। 2. કોઈથી ડરશો નહીં। જો તમે વિચારી રહ્યા હોવ કે લોકોમાં તમારું સન્માન કેવી રીતે વધારવું, તો આજથી ડરવાનું બંધ કરો। તમારે ધ્યાન આપવું પડશે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું જ્યારે તેમણે કહ્યું કે તમને કોઈ મારી શકે નહીં, કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં, ફક્ત કોઈ ખોટું કામ ન કરો। તમારે પણ બરાબર એ જ કરવાનું છે। તમારે સમાજને બતાવવું પડશે કે તમને કોઈ વાતનો ડર નથી। સત્ય અને ન્યાય માટે તમે હંમેશા સત્ય બોલવા તૈયાર છો। જો તમે તમારી જાતને મજબૂત બતાવશો તો તમે તમારા માટે વધુ માન મેળવી શકશો। લોકો પોતે નિર્ભય લોકોનો આદર કરશે। 3. દરેક સમયે ઉપલબ્ધ રહેવાનું બંધ કરો। તમે એક વાત તો સાંભળી જ હશે કે કોઈ પણ જગ્યાએ વારંવાર જવાથી અથવા કોઈની માટે તરત હાજર રહેવાથી વ્યક્તિ પોતાની કિંમત ઓછી કરી લે છે। જ્યારે આવું થાય છે ત્યારે લોકો તમને વધારે મહત્વ આપતા નથી। તેઓ વિચારે છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે તેને કોલ કરી શકો છો અથવા તેને કોલ કરવાની જરૂર નથી। તે પોતાની મેળે આવી જશે, મતલબ કે આવી સ્થિતિમાં તમને કોઈ ગંભીરતાથી લેતું નથી। આજના જમાનામાં લોકોને થોડું તોલવું પડે છે, તો જ તે તમારો આદર કરશે। 4. તમારી જીભને પરફેક્ટ કરો। આજના યુગમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ આપેલા વચનો પર ખરા ઉતરે છે। જો તમે વિચારી રહ્યા છો કે તમારું મૂલ્ય કેવી રીતે વધારવું, તો તમારી જાતને એવા બનાવો કે લોકો તરત જ તમારા પર વિશ્વાસ કરવા તૈયાર થઈ જાય। આનો અર્થ એ છે કે તમારે હંમેશા તમારી અપેક્ષાઓ પૂરી કરવી જોઈએ। એકવાર તમે કોઈને લોકોની સામે કંઈ પણ કરવાનું કહ્યું હોય તો એવું માનવામાં આવે છે કે તમે તે કહ્યું છે। હવે તમારે તે કામ પૂર્ણ કરવાનું છે। લોકો આવા વ્યક્તિને ઘણું મહત્વ આપે છે અને બધા તેને માન પણ આપે છે। 5. સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેવો। ગામ કે શહેરમાં દરેક વ્યક્તિ તમને ક્યારે ઓળખશે? જ્યારે તમે સામાજિક કાર્યમાં ભાગ લો છો અને તમારા કામના આધારે ત્યાં તમારી હાજરીનો અહેસાસ કરાવો છો। સમાજમાં તમારું સન્માન વધારવા માટે આ કરવું ખૂબ જ જરૂરી છે। આ તે ક્ષણ છે જ્યારે તમે દરેકની નજરમાં આવો છો। લોકો તમારા કામથી પ્રભાવિત થાય છે અને તમારા માટે તેમનું સન્માન વધે છે। જ્યારે પણ તમને કોઈ ધાર્મિક કાર્ય કરવાનો કે ગામ કે શહેરમાં લોકોની સેવા કરવાનો મોકો મળે તો અવશ્ય કરો। 6. સમયનો સદુપયોગ કરો। જો તમારે જાણવું હોય કે તમારા માટે એક અનોખી અને અદ્ભુત ઓળખ કેવી રીતે બનાવવી, તો સમય બગાડવાનું બંધ કરો। આપણે એવા ઘણા લોકો જોયા છે જેઓ પોતાનું જીવન એટલી બધી શિસ્ત સાથે જીવે છે કે તેમની સાથે મેળ ખાવો મુશ્કેલ છે। મારા પર વિશ્વાસ કરો, દરેક વ્યક્તિ આવા માણસનો આદર કરે છે। જો તમે બકવાસ કરીને તમારો સમય બગાડો છો તો કોઈ તમને ગમશે નહીં। બધા તમને ટોણા મારશે। એટલા માટે તમારા ફ્રી ટાઈમમાં પણ આવા કેટલાક કામ કરો, જેથી તમે નહીં તો ઓછામાં ઓછું બીજા કોઈને ફાયદો થાય। 7. સફળ બનો। જો તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થાઓ છો તો લોકો આપોઆપ તમારો આદર કરવા લાગે છે। પછી તમારે તમારું સન્માન કેવી રીતે બનાવવું તે તમારે કોઈની પાસેથી શીખવાની જરૂર રહેશે નહીં। કારણ કે આજના યુગમાં લોકો સફળ લોકોને જ માન આપે છે।
તમે ગમે તેટલા ભણેલા હો, જો તમે સફળ ન હો, તમારી પાસે સારી નોકરી ન હોય કે તમારી પાસે ધંધો ન હોય તો લોકો તમને પૂછતા પણ નથી. એટલે બધા યુવાનો ત્યાં છે. તેણે પહેલા તેની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. જો તમે સફળ થશો તો લોકો આપોઆપ તમારો આદર કરશે. 8. અન્ય કરતાં વધુ જ્ઞાન મેળવો. જો તમારે તમારા વિસ્તાર અથવા ગામમાં સૌથી વધુ સન્માન મેળવવું હોય તો તમારે અન્ય લોકો કરતાં વધુ જ્ઞાન મેળવવું પડશે. તમારે તમારી જાતને દરેક રીતે અપડેટ રાખવાની છે, જેથી તમે જ્યારે બોલો ત્યારે દરેક વ્યક્તિ ધ્યાનથી સાંભળે. આ માટે તમે ટીવી પર સમાચાર વગેરે જોઈ શકો છો અને અખબારો વગેરે વાંચી શકો છો. વ્યક્તિ જેટલી વધુ જ્ઞાની છે, લોકો તેને વધુ પસંદ કરે છે અને તેનું સન્માન કરે છે. 9. હિંમતભેર જવાબ આપો. આજનો યુગ એવો છે જ્યાં નબળા વ્યક્તિને તરત દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે. એકવાર તમે કોઈના દબાણમાં આવી ગયા પછી તેઓ વારંવાર તમારા પર કટાક્ષ કરવાનું શરૂ કરે છે. તેમને જોઈને અન્ય લોકો પણ તમારી મજા લેવા લાગે છે. તમારે આવું થતું અટકાવવું પડશે. જો કોઈ તમારી સાથે ગુસ્સામાં વાત કરે છે તો આંખનો સંપર્ક કરો અને હિંમતભેર જવાબ આપો, જેથી સામેની વ્યક્તિ અને અન્ય લોકો તરત જ સમજી જાય કે આ વ્યક્તિ કાબૂમાં રહેવાની નથી. આજકાલ પોતાનું માન જાળવવું પડે છે. 10. તમારી પ્રતિભા બતાવો. કેટલાક લોકો હંમેશા તેમના મૂલ્યને કેવી રીતે વધારવું તે વિશે વિચારશે, પરંતુ તે માટે જરૂરી પગલું છે. હા, લોકો પ્રતિભાને માન આપે છે, વ્યક્તિગત નહીં. એ સમય ગયો જ્યારે માણસનું સન્માન થતું હતું. આજના સમયમાં સન્માન મેળવવા માટે તમારે તમારી અંદર છુપાયેલ આવડત લોકોને બતાવવી પડશે. તો જ લોકો તમને ખાસ માનશે. એટલા માટે તમારામાં રહેલા તમામ સારા ગુણો અને કૌશલ્યોને લોકોની સામે લાવો, તો જ તમારું સન્માન થશે. 11. તમારી સુખ સુવિધાઓ પર ખર્ચ કરો. આજકાલ જો તમે માત્ર પૈસા કમાતા રહો અને સંગ્રહ કરો તો તે દેખાડો કરવાનો સમય છે. અને જો તમે તેનો બિલકુલ ઉપયોગ નહીં કરો તો લોકો તમને કંજૂસ કહેશે. આવી સ્થિતિમાં સન્માન તો દૂર, લોકો તમને કંજૂસ કહીને તમારી મજાક ઉડાવે છે. જો તમારી પાસે પૈસા છે તો લોભી થવું યોગ્ય નથી. તમારા પૈસાથી કોઈ કામ કરો અથવા એવી વસ્તુઓ ખરીદો જે લોકોનું ધ્યાન આકર્ષિત કરે. જો લોકોને લાગે કે તમે ખરેખર જીવનનો આનંદ માણી રહ્યા છો તો લોકો તમારા પ્રશંસક બની જશે. 12. સ્ત્રીઓનું સન્માન કરો. મહિલાઓનું પણ સમાજમાં સ્થાન છે. જો તમારે તમારી સારી પ્રતિષ્ઠા બનાવવી હોય તો મહિલાઓનું સન્માન કરતા શીખો. યાદ રાખો, જો તમે તમામ મહિલાઓનું સન્માન કરશો તો મહિલાઓ દ્વારા કરવામાં આવેલ પ્રચાર તમારા વિસ્તારમાં જલ્દી ફેલાઈ જશે. તો તમારા ગામમાં એ વાત ફેલાઈ જશે કે તમે ખરેખર આદરણીય અને સારા વ્યક્તિ છો. તે જ સમયે જો તમે મહિલાઓની નજરમાં પડી ગયા છો તો પછી તમારું સન્માન વધારવા વિશે વિચારશો નહીં, કારણ કે પછી આ કાર્ય લગભગ અશક્ય બની જશે. 13. કંઈક અલગ બતાવો. તમારા સ્વમૂલ્યને વધારવાની ઘણી રીતો છે, પરંતુ આ એક એવી રીત છે જે ત્વરિતમાં તમારું સન્માન વધારી શકે છે. હા, દરેક વ્યક્તિ સાદું જીવન જીવે છે અને મોટા ભાગના લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે. તમારે તમારા જીવનમાં કંઈક એવું કરવું જોઈએ જે બધાને યાદ રહેશે અને લોકોમાં તમારી પ્રતિષ્ઠા સ્થાપિત થશે. કોઈપણ ક્ષેત્રમાં તમારા ગામ અથવા શહેરનું ગૌરવ લાવો અથવા એવું કોઈ ધાર્મિક કાર્ય કરો, જેથી ગરીબોને લાંબા ગાળાનો લાભ મળે. 14. તમારી નબળાઈ કોઈને ન જણાવો. એક મજબૂત વ્યક્તિ તે છે જે તેના દુઃખને એકલા વહન કરે છે. પરંતુ આવી વ્યક્તિ જે દરેક સાથે ખુશી વહેંચે છે તે ખરેખર આદરને પાત્ર છે. કારણ કે આ એક ખાસ ગુણ છે જે દરેક પાસે નથી હોતો.
આજકાલ લોકો બીજા લોકોની નબળાઈઓ શોધવામાં વ્યસ્ત છે, જેથી કરીને લોકોમાં તેમની મજાક ઉડાવી શકાય. તમારે તમારી નબળાઈઓને તમારા સુધી મર્યાદિત રાખવાની છે. અન્યથા લોકો તમારી સમાન નબળાઈને નિશાન બનાવશે. 15. દરેક સાથે પ્રેમાળ બનો. ફક્ત તે જ વ્યક્તિનો આદર કરવામાં આવે છે જે અન્યનો આદર કરે છે. જો તમે બધા સાથે લડતા રહો તો સમાજમાં તમારી ઇમેજ ખરાબ થશે અને કોઈ તમારું સન્માન નહીં કરે. સારું વર્તન એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે જે અભણ અને ગરીબ વ્યક્તિને પણ સન્માન આપે છે. નાનો હોય કે મોટો, દરેક સાથે પ્રેમથી વાત કરો. જ્યારે પણ તમે તેમની સાથે સમય પસાર કરો ત્યારે હસતા રહો અને હસતા રહો. આ રીતે દરેક વ્યક્તિ તમારા વર્તનથી પ્રભાવિત થશે અને તમારું સન્માન કરશે.